મિત્રો દક્ષાબેન ઠાકરને ઓળખતા હોય એ ફક્ત વિડીયો જોવે, ના ઓળખતા હોય તે લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે કે દક્ષાબેન ઠાકોર કોણ છે, કેવી રીતના આટલા ફેમસ છે. ફક્ત એમની ઉંમર છે 3.5 વર્ષ. મિત્રો 3.5 વર્ષની અંદર નાનકડી દીકરી એટલું બધું મોટું કામ શું કરી શકે, જેથી કરીને જેટલા પણ સોશિયલ મીડિયાની દુનિયાના પેજ છે એ બધા પેજ પર પહેલા નંબર પર આવે છે. હાલ ખૂબ જ ટ્રેન્ડિંગ ટોપિક બની ગયું છે. જી હા મિત્રો, દક્ષાબેન એક નાનકડી દીકરી છે. પાલનપુરના ખસા ગામમાં આવેલી ત્યાં જન્મ થયો છે ને અત્યારે જોવા જઈએ તો 3.5 વર્ષથી ખૂબ જ સરસ હિન્દી બોલી રહ્યા છે. દાવા કરી રહ્યા છે કે બીજી વાર જન્મ થયો છે. પોતે દક્ષા ઠાકર કહી રહી છે કે મને ભગવાને મોકલી છે, ભગવાને શીખવાડી છે. પરંતુ મિત્રો એ તો બાજુ પર વાત મૂકો, પણ અત્યારે જોવા જઈએ તો દક્ષાબેન ઠાકોર ખૂબ જ ફેમસ છે અને એમની અત્યારે જોવા જઈએ તો 15 થી 20 મીડિયા તો એમની પોતે ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા. તો એ ધબધબાઈને યાની કે કોઈ પણ ગભરાયા વગર એ હિન્દીમાં વાતચીત કરી રહી છે. અને સાથે સાથે હાલના ચૂંટાયેલા કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે પણ એમના વખાણ કર્યા છે. જી હા મિત્રો, ખરેખર આ દક્ષાબેન ઠાકરને માતા પિતા ખૂબ જ ગરીબ છે. હાલ ભાગે ખેતી રાખીને પોતાનું ગુરજાન ચલાવે છે. અને આટલા બધા મીડિયા ત્યાં આગળ ઇન્ટરવ્યૂ માટે જાય છે, પરંતુ કોઈ પણ પ્રકારની મદદ નથી કરતા. તો દરેક યુટ્યુબરને, ક્રિએટરોને કે દરેક મીડિયાને ત્યાં દક્ષા ઠાકરની મુલાકાતે જાય તો થોડી મદદ કરજો મારા ભાઈ. બધાને હું રિક્વેસ્ટ કરું છું. અત્યારે જોવા જઈએ તો અમુક ચેનલ પર પોતાને 1 મિલિયન વ્યૂ આવેલા છે. પોતાની ચેનલ આગળ વધારવા માટે પણ ઘણા વિડીયો બનાવતા હોય છે, પરંતુ મિત્રો ખરેખર મદદ કરવું જોઈએ. દક્ષાબેન ઠાકરના જે માતા પિતા છે ખૂબ જ દિલદાર છે. જેટલા પણ માણસો એમને મુલાકાત જાય છે બધાને ચા નાસ્તો વગર આવવા નથી દેતા. થાય તો એમને જમાડ્યા વગર પણ નથી આવવા દેતા. જી હા મિત્રો આ દક્ષાબેન ઠાકર એવું કહી રહી છે કે હું પહેલાં કચ્છમાં હતી, અંજારમાં હતી, મને બીજી વાર જન્મ થયો છે. આ રીતના વાતચીત થઈ રહી છે. મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં. હું તમારો દોસ્ત